સુરેન્દ્રનગરના જોરાવરમાં મહત્વનું છે કે જોરાવર નગરમાં સૌથી પ્રાચીન મહિલાઓની ગરબી યોજાઈ છે। મહત્વનું છે કે સુરેન્દ્રનગરના જોરાવર નગરમાં સૌથી પ્રાચીન મહિલાઓની ગરબી યોજાઈ। આ ગરબામાં માત્ર મહિલાઓ જ ઘૂમે છે। ગરબે જોરાવર નગર મંદિર પર યોજાતી ગરબી 106 વર્ષ જૂની છે, જેમાં પુરુષને ગરબામાં મળતી નથી એન્ટ્રી। ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને મહિલાઓ ગરબે ઘૂમતા જોવા મળી। વર્ષોથી મહિલાઓ જ ગરબીનું ખાસ સંચાલન કરે છે। સારું પરફોર્મન્સ કરનાર મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું। જોરાવરનગરમાં છેલ્લા 30-35 વર્ષથી રહું છું અને રામજી મંદિર જે 106 વર્ષ જૂની ગરબી છે તેમાં છેલ્લા 10 વર્ષથી સેવા આપવા આવું છું। અહીંના આયોજક અને આયોજન બંનેને ખરેખર ગામમાં પણ વખાણ થાય છે અને અમને પણ એમ થાય છે કે અમને ગર્વ લેવા જેવું છે કે આ એક એવી ગરબી છે કે જેમાં કોઈ પણ જેન્ટ્સ હોતા નથી, લેડીઝને જ ખાલી લે છે। નાનું બાળક પણ જો જેન્ટ્સ હોય તો એને બહાર મોકલી દઈએ છીએ। કોઈને વિડીયો શૂટિંગ કરવાની ઓલી રહેતી નથી। આ ઉપરાંત બહેનોને એટલી બધી સલામતી અને કાયદોની પરમાર અમારી રામજી મંદિરની ગરબી જે 106 વર્ષ જૂની છે અને 106 વર્ષમાં અમે 100 વર્ષ થયા ત્યારે ખૂબ ધામધૂમથી ઉજવી હતી અને આજે 106 વર્ષ થયા છે। અમે અમારું ગ્રુપ 12 વર્ષથી અમે આ આયોજનમાં સાથે બધા સહકાર આપીએ છીએ। અમારા પૂજારી શ્રી મેન અમારા ગરબીના આયોજક છે અને અમે બધા સહકારમાં આયોજક છીએ। આ ગરબીમાં અમે કોઈ પણ જાતનું વ્યસન વાળાને એલાવ કરતા નથી અને ખૂબ જ સરસ આયોજન કરીએ છીએ। ઓનલી લેડીઝને જ રમાડીએ છીએ અને કોઈને બહારનાને કોઈને વિડીયો શૂટિંગ કરવા નથી દેતા। જેટલી બને એટલી વ્યવસ્થા કરીએ છીએ અને આ ડ્રો સિસ્ટમ રાખીએ છીએ।